નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. આજરોજ તારીખ 12/7/2026ના રોજ ભાયાવદરમાં જનકલ્યાણ સેવા ટ્રસ્ટનું ઓપનિંગ કરવામાં આવ્યું. આ ઓપનિંગની અંદર એક સરસ મજાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પની અંદર જયેશભાઈ ઉપાધ્યાય, સુરેશભાઈ મારુ, બોલબાલા ટ્રસ્ટ હાજર રહ્યા, તેમજ તમામ ટ્રસ્ટીગણ પણ હાજર રહ્યા, તેમજ ઉપસ્થિત તમામ મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો. બધા જ મહેમાનોને ધોબીતળ વિસ્તારના ચાલતા ટ્યુશન ક્લાસની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી આવકાર્યા, તેમજ ઉપલેટાથી પધારેલ સર્વોદય ટ્રસ્ટ અને તેમની ટીમ દ્વારા ડાયાબિટીસ, બીપી, હિમોગ્લોબિન તેમજ બાળકોના દાંત ચેકઅપ કરી દરેક બાળકોને કોલગેટ, બ્રશ અને બિસ્કિટ આપ્યા. રોટરી ક્લબથી પધારેલ ડૉક્ટર તુષારભાઈ કનેરિયાએ પણ પોતાની સેવા આપી. ત્યારબાદ ઉપલેટાથી પધારેલ ડૉક્ટર હીરાલાલ મોરી સાહેબ, સુજોગ થેરાપિસ્ટ, પોરબંદરથી પધારેલ ડૉક્ટર રમેશભાઈ દવે, ફિઝિયોથેરાપિસ્ટ, આ તમામ ડૉક્ટરશ્રીઓએ પોતાની સેવા આપી. તમામ બહેનોને સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું. હિમોગ્લોબિનની ટેબ્લેટ આપવામાં આવી. ટોટલ 180 પેશન્ટોએ હિમોગ્લોબિન, ડાયાબિટીસ, બીપીનું ચેકઅપ કરાવ્યું. 300 બાળકોના દાંત ચેકઅપ કર્યા. ટોટલ 20 પેશન્ટોનું સુજોગ થેરાપી દ્વારા ચેકઅપ, 30 પેશન્ટોનું ફિઝિયોથેરાપી દ્વારા ચેકઅપ. ત્યારબાદ પધારેલ તમામ મહેમાનોને સામાજિક અગ્રણીઓને ભોજન પ્રસાદ ગ્રહણ કરાવી કાર્યક્રમને પૂર્ણ કર્યો. ખૂબ ખૂબ આભાર તમામ દાતાશ્રીઓને. આપશ્રીના સહયોગથી આ સંસ્થાની અંદર જરૂરિયાતમંદ તમામ વ્યક્તિઓને તમામ સેવાઓ વિનામૂલ્યેનો લાભ મળે છે. ધન્યવાદ. આપણી સંસ્થાની અંદર ચાલતી પ્રવૃત્તિઓ જેવી કે પાર્લર ક્લાસની અંદર ટોટલ 30 બહેનો લાભ લઈ રહ્યા છે. સીવણ ક્લાસની અંદર પણ 30 બહેનો હાલ લાભ લઈ રહ્યા છે. ફિઝિયોથેરાપી સેન્ટરમાં રોજે 17થી 18 પેશન્ટો લાભ લઈ રહ્યા છે. તેમજ ટ્યુશન ક્લાસની અંદર ઉત્તરોત્તર બાળકોના વધતા જતા પ્રવાહમાં બીજા રોજે 130 બાળકો આવે છે. આ તમામ બાળકોને રોજે ફ્રૂટ, દૂધ, અલગ અલગ નાસ્તો આપવામાં આવે છે, તેમજ સ્ટેશનરીનો સામાન પણ અહીંથી જ પૂરો પાડવામાં આવે છે. ખૂબ ખૂબ આભાર તમામ દાતાશ્રીઓને. કોઈ પણ દાતાશ્રીઓનું નામ જો ભૂલથી રહી ગયું હોય તો દિલથી માફી માગું છું. ધન્યવાદ.